કાનૂન કેન્દ્ર વિશાળ સમાચારો પર કરીએ નજર। આજથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે। પ્રથમ તબક્કાનો રાજ્યમાં પ્રારંભ થશે। 1 જૂનથી 30 જૂન સુધી આ પ્રથમ તબક્કો ચાલશે। ઘર અને મકાનોની ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે। પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ જનગણના થશે। 33 મુદ્દાઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે। 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વગણતરી કરી। 1.09 લાખથી વધુ ગણતરીદારો મેદાનમાં ઉતરશે। ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત। જો આજથી આ વસ્તી ગણતરી 2026ના પહેલા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે અને એ પહેલા તબક્કાની અંદર જે ગણતરીદારો છે એમણે હાઉસ સેન્સસ એટલે કે જે મકાનો છે એ મકાનોની ગણતરી અને એ પ્રક્રિયા અત્યારે કરવાની છે। ત્યાર પછીનો જે બીજો તબક્કો છે જે ફેબ્રુઆરી 2027માં શરૂ થશે એમાં માણસો એટલે કે વ્યક્તિઓની ગણતરી અને એ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। આ બે તબક્કાની વસ્તી ગણતરી છે। સંપૂર્ણ ડિજિટલાઇઝેશન પદ્ધતિથી આ ગણતરી છે શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં જોઈએ તો અત્યાર સુધી લગભગ 3 લાખ કરતાં વધુ લોકો એવા છે કે જેણે સ્વ નોંધણી કરાવી છે, એટલે કે જાતે જ ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના ઘરની વસ્તુઓ અથવા તો પોતાના ઘરની નોંધણી છે તે કરાવી છે। આ સિવાય જે ગણતરીદારો છે એ ગણતરીદારો પણ અત્યારે જ્યારે પહોંચશે ત્યારે એમને અલગ અલગ 33 પ્રકારના પ્રશ્નો છે એ એની અંદર પૂછવામાં આવશે। એમાંથી કેટલીક બાબતો એવી છે કે જે ફરજિયાત છે, કેટલીક બાબતો મરજિયાત પણ છે, પણ જો ખોટી માહિતી આપવામાં આવશે તો એ ખોટી માહિતીના આધારે કાર્યવાહી પણ થઈ શકે છે। જો અત્યાર સુધી જે માહિતી છે અંતર્ગત 700 થી 800 ઘર દીઠ એક ગણતરીદાર છે તે આપવામાં આવ્યા છે અને એ આધારે જોઈએ તો લગભગ જે સંખ્યા છે એ ગણતરીદારો છે એમની કામગીરી સોંપવામાં આવી છે। આ ઉપરાંત ઘર કોના નામે છે, ઘરની માલિકીનો દરજ્જો, ઘરમાં કેટલાક ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાહનો કેટલા છે, આ પ્રકારની માહિતી છે એ પણ એની અંદર આપવામાં આવશે। જે કર્મચારીઓ છે એ કર્મચારીઓએ ઓનલાઈન જ આ માહિતી છે એ પોર્ટલની અંદર અપલોડ કરવાની રહેશે। જો સ્વ ગણના અંતર્ગત એટલે કે જાતે પોર્ટલમાં એમણે માહિતી ભરી છે તો એ વખતે જે કોડ આપવામાં આવ્યો છે એ કોડ ગણતરીદારને આપવાથી એ પ્રક્રિયા ત્યાં પૂરી થશે। આજથી લઈ અને 1 મહિનો એટલે કે 30 જૂન સુધી આ હાઉસ સેન્સસ છે એ પ્રથમ તબક્કાની અંદર ગુજરાતની અંદર ચાલશે। સ્વગણનાની અંદર લગભગ 3.75 લાખ જેટલા લોકો એવા છે કે જેમણે જાતે પોતાની ગણતરી છે એ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી પૂર્ણ કરી છે। 1 મહિના સુધી બાકીની તમામ પ્રક્રિયા આ પૂર્ણ કરવામાં આવશે। જરૂર પડે તો આ સમયગાળો વધારવો કે કેમ તેનો પણ નિર્ણય કરવામાં આવશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે। વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વસ્તી ગણતરી માટે 33 જેટલા સવાલો લોકોને પૂછવામાં આવશે, જેના આધારે વસ્તી ગણતરી કરવામાં આવશે। રસોડા માટે વપરાતું મુખ્ય ઈંધણ, ટેલિવિઝન, ઇન્ટરનેટ સુવિધા અંગે પ્રશ્ન કરવામાં આવશે। લેપટોપ, કમ્પ્યુટર, ટેલિફોન, મોબાઈલ ફોન, સ્માર્ટફોન અંગે પ્રશ્ન કરવામાં આવશે। ત્યારે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ, કાર અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। ઘર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું મુખ્ય અનાજ તેના વિશે પણ પૂછપરછ કરવામાં આવશે, જાણકારી લેવામાં આવશે। મોબાઈલ નંબર વિશે જાણકારી લેવામાં આવશે। વસ્તી ગણતરી માટે ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લેશે। 1 જૂનથી 30 જૂન સુધી પ્રથમ તબક્કાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે। ત્યારે 33 પ્રશ્નો પૂછવામાં આવશે। કેટલાક ફરજિયાત છે જ્યારે કેટલાક પ્રશ્નો મરજિયાત રહ્યા છે।